નવા વર્ષ 2026ના પ્રથમ પ્રભાતે 80 ઘાટ પર આધ્યાત્મિક ઉર્જાનો જોવા મળ્યો સંગમ। ગંગા આરતી સાથે ભક્તોએ કર્યું નૂતન વર્ષનું સ્વાગત। સમગ્ર વિશ્વ જ્યારે હર્ષોલ્લાસ સાથે નવા વર્ષ 2026ની ઉજવણીમાં ડૂબેલું છે, ત્યારે ભારતની સાંસ્કૃતિક રાજધાની વારાણસી કાશી ખાતે વર્ષના પ્રથમ દિવસે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। નવા વર્ષના સ્વાગત માટે 80 ઘાટ પર વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા। સૂર્યોદય પૂર્વે ગંગા કિનારે આયોજિત સુબહે બનારસ કાર્યક્રમ અંતર્ગત દિવ્ય ગંગા આરતી અને મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી સૂર્યદેવની આરાધના કરી હતી, જેનાથી સમગ્ર ઘાટ ભક્તિમય ઉર્જાથી તરબતર થઈ ગયો હતો। 80 ઘાટ પર વર્ષ 2026ના પ્રથમ સૂર્યકિરણનું સ્વાગત શાસ્ત્રીય સંગીત અને શંખનાદ સાથે કરવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકોની સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ આ આધ્યાત્મિક ક્ષણના સાક્ષી બન્યા હતા। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ પૂજારીઓ દ્વારા કરવામાં આવેલી ભવ્ય આરતી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। શ્રદ્ધાળુએ ગંગા મૈયાની પૂજા અર્ચના કરી નવા વર્ષમાં દેશમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી મનોકામના કરી હતી। કાશી વિશ્વનાથ મંદિરમાં પણ દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। નવા વર્ષના પ્રથમ દિવસે વારાણસીમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતા વહીવટી તંત્ર દ્વારા ઘાટો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જળ પોલીસ અને સ્વયંસેવકો સતત દેખરેખ રાખી રહ્યા છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય। ઘાટની સજાવટ અને વિશેષ લાઇટિંગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। કાશીની આ ભવ્ય પરંપરાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આધુનિકતાના સમયમાં પણ ભારતની આધ્યાત્મિક વિરાસત અખંડ છે। 80 ઘાટ પરનો આ નજારો નવા વર્ષની એક સકારાત્મક અને પવિત્ર શરૂઆતનું પ્રતીક બની રહ્યો છે।